ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. સ્ટાન્ડર્ડ 11th એક્સલેટ ઇંગ્લિશની ટેક્સ્ટબુક વિડીયો સિરીઝમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે યુનિટ નંબર 4 રીડ નંબર 2 યોગ ફોર હેલ્થ છે એ શરૂઆત કરવા જઈ રહ્યા છે. એમાં આપણે ત્રણ પાર્ટની અંદર એને વિભાજિત કરેલો છે. એમાંથી આપણે પાર્ટ 1 છે આજે આપણે જોવાનું છે કે યોગનું આરોગ્ય એટલે કે યોગ ફોર હેલ્થ એટલે કે આરોગ્ય માટે યોગ, તમારા સ્વાસ્થ્ય માટે યોગ એવો યુનિટનું નામ છે. જો તમે આ ચેનલ છે વિડીયો ચાલુ કરતાં પહેલાં સબસ્ક્રાઈબ ન કરી લો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો કે જેથી કરીને તમને દરેક નોટિફિકેશન છે દરેક પાર્ટની મળતી રહે. આપણે છે આગળ હવે આપણે આ વિડીયો છે એમાં આગળ વધીશું. લાઇક અને શેર કરજો, બીજા વિદ્યાર્થીને પણ મોકલજો. એમાંથી આપણે જોઈએ કે યોગ ફોર હેલ્થ યુનિટ નંબર 4 રીડ નંબર 2 એટલે કે આરોગ્ય માટે યોગ. યોગ ધ સિક્રેટ ટુ ગુડ હેલ્થ એટલે કે સારા આરોગ્યનું સિક્રેટ છે, રહસ્ય શું છે તો કે યોગ. હકીકતમાં દરેક વ્યક્તિએ યોગ છે કરવો જોઈએ કે જેથી કરીને સ્ફૂર્તિમય અને પોતે તાજગીમય રહે. દરેક કાર્ય છે એમાં જરાય પણ એના શરીરની અંદર આળસ ન આવે, એટલા માટે યોગ છે દરેક વ્યક્તિએ કરવો જોઈએ. તો આપણે હવે આગળ જોઈએ કે યોગ ફોર હેલ્થમાં માહિતી મેળવશું કે યોગ છે હકીકતમાં શું છે. યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સ ઓફ ઇન્ડિયા. મોસ્ટ એન્શિયન્ટ એટલે કે ખૂબ જ પ્રાચીન, સાયન્સ એટલે વિજ્ઞાન, ઓફ ઇન્ડિયા એટલે ભારતના પ્રાચીન વિજ્ઞાનોમાંનું એક છે યોગ છે. ઇટ ઓફર એટલે આપે છે. અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક એટલે કે સમયની એરણે નીવડેલી રીત એટલે કે જૂના સમયથી જેના ઉપર ટેસ્ટ કરવામાં આવે છે, જેના ઉપર ઘણા બધા અભ્યાસ કરેલા છે અને ત્યાર પછી એ પોતે સફળ તરીકે નીવડેલી છે પદ્ધતિ, એટલા માટે એને ટાઈમ ટ્રસ્ટેડ, જૂના સમયથી એને પ્રચલિત આવતી કે જેમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી કરવામાં આવ્યો એવા પ્રકારની ટેકનિક છે યોગ છે. એ એક પ્રકારની ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક છે, એ આપે છે. સમયની એરણે નીવડેલી તકનિક છે યોગ છે આપે છે. શેના માટે તો કે ફોર ફિઝિકલ શારીરિક, મેન્ટલ એટલે માનસિક, એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ એટલે કે આધ્યાત્મિક વિકાસ એટલે કે આત્મિક વિકાસ છે એ માનસિક વિકાસ અને તમારો જે શારીરિક વિકાસ છે એના માટે એક સમયની એરણે નીવડેલી તકનિક છે યોગ છે આપે છે. ઇટ કન્સ્ટિટ્યુટ એટલે કે ઘડે છે, બાંધે છે. એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ એક મહત્વનું પાસું ઓફ હ્યુમન લાઈફ, માનવીય જીવનનું એક મહત્વનું પાસું છે એ પણ એ ઘડે છે. ઇટ ઇઝ કન્સિડર્ડ તેવું મનાય છે ટુ બી અ સાયન્સ, એને એક વિજ્ઞાન તરીકે માનવામાં આવે છે યોગને. એઝ એન્શિયન્ટ એટલું પ્રાચીન, એઝ ધ હ્યુમન રેસ જેટલી માનવજાત પ્રાચીન છે એટલું જ આ વિજ્ઞાન છે એને પ્રાચીન માનવામાં આવે છે. યોગ હેઝ કેપેસિટી એક શક્તિ છે, તાકાત છે, ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન એટલે કે જે મૂળભૂત બદલાવ છે એ લાવવા માટેનું એના પાસે શક્તિ પણ છે. ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ એટલે કે વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિની અંદર મૂળભૂત બદલાવ છે લાવે છે. એટલે કે પહેલા જેવી સ્થિતિ છે લાવવાનું, પ્રયત્ન કરવાનું, લાવવાનું જે ક્ષમતા છે કોની છે તો કે યોગ પાસે છે. બ્રિંગ અબાઉટ એટલે કે લાવવું, કેપેસિટી એટલે કે ક્ષમતા. કે યોગ છે શું કરે છે, શારીરિક આપણે જોઈ શકીએ છીએ અહીંયા જે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ છે એના માટે પણ યોગ છે એ મહત્વનો ભાગ છે ભજવે છે. ત્યાર પછી આપણે આગળ જોશું કે યોગ છે, યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ. હોલિસ્ટિક એટલે શું થશે તો કે સર્વગ્રાહી એટલે કે દરેક અંગ છે, દરેક અંગની અંદર એક પ્રકારનો સુધારો લાવવાનું કાર્ય છે શું કરે છે તો કે યોગ કરે, એટલે એને સર્વગ્રાહી કીધું છે. કોઈ પણ વ્યક્તિ છે યોગ છે કરી શકે છે, કોઈ પણ વ્યક્તિ દ્વારા એ યોગ કરી શકાય છે. યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ, એક સર્વગ્રાહી કસરત છે, એનાથી કોઈ પણ જાતના સાઇડ ઇફેક્ટ થવાના નથી. ધેટ પ્રોવાઈડ કે જે પૂરું પાડે છે ફિઝિકલ, મેન્ટલ એટલે કે શારીરિક અને માનસિક, એઝ વેલ નો અર્થ થશે અને સ્પિરિચ્યુઅલ બેનિફિટ એટલે કે આધ્યાત્મિક લાભ છે એ પણ આપણને પૂરા પાડે છે. ઇટ પ્રોવાઇડ્સ તે પૂરું પાડે છે વર્કઆઉટ એટલે શું થશે કસરત, ફોર ધ મસલ્સ આપણા સ્નાયુઓ છે એના માટે કસરત પણ પૂરી પાડે છે. ઇટ ઓલ્સો બેનિફિટ જોઈન્ટ્સ તે સાંધાઓ છે એ સાંધામાં પણ શું કરે છે તો કે એ લાભ પ્રદાન કરે છે. બેનિફિટ્સ એટલે કે લાભ આપવો. લિગમેન્ટ્સ એટલે કે જે સાંધાઓ છે, અસ્થિ બંધન છે, સાંધાઓનું જે બાંધો છે એની અંદર પણ શું કરે છે લાભ આપે
છે. એન્ડ ધ સ્કેલેટન સિસ્ટમ એટલે કે જે અસ્થિતંત્ર છે, આખું હાડકાનું જે હાડપિંજર છે, હાડકા તંત્ર છે, એને પણ એ લાભ પૂરો પડે છે. બાય ઇમ્પ્રુવિંગ એટલે કે સુધારો લાવીને, ફ્લેક્સિબિલિટી એટલે કે લચીલાપણામાં, એન્ડ બેલેન્સ એટલે કે જે સંતુલન અને લચીલાપણું છે એના સુધારો લાવીને જે સ્કેલેટન સિસ્ટમ એટલે અસ્થિતંત્ર, અસ્થિબંધન અને જે સાંધાઓ છે એને શું કરે છે તો કે લાભ પૂરો પાડે છે. એટલે કે એક ફ્લેક્સિબિલિટી એટલે કે તમારો હાથ છે આવી રીતે જો તમે મૂવ કરી શકો છો, આ શું છે ફ્લેક્સિબલ છે, જેમ તમારે મૂવ કરવો છે એમ થઈ શકે છે હાથ છે, તો એ ફ્લેક્સિબિલિટી કહેવાય. તમારા શરીરની એક સંતુલન છે એ બેલેન્સ પણ આપે છે યોગ છે. ઇટ ઇઝ ગુડ તે સારું છે ફોર હર્ટ આપણા હૃદય છે એના માટે સારું છે. એન્ડ સ્ટિમ્યુલેટનો અર્થ થશે ઉત્તેજિત કરવું, એટલે કે આપણામાં એક ઉર્જા છે ઉત્પન્ન કરવી. એ સ્ટિમ્યુલેટ કરે છે, ઉત્તેજિત કરે છે. શું તો કે કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ એટલે કે રુધિરાભિસરણ તંત્ર છે. રુધિરાભિસરણ તંત્ર શું છે તો કે હૃદયમાં છે. હૃદય શું કરે છે? પમ્પિંગ કરે છે. ઓક્સિજન પમ્પિંગ કરે છે અને લોહી છે ઓક્સિજન યુક્ત છે લોહી બનાવે છે. કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ એટલે કે રુધિરાભિસરણ તંત્ર જે એને શું કરે છે? ઉત્તેજિત કરે, એટલે કે લોહી છે ઝડપથી પરિભ્રમિત છે આખા શરીરની અંદર આપણું થાય છે. ઇટ ઓક્સિજનેટ્સ એટલે કે પ્રાણવાયુ આપે છે. આપણા શરીરને શેની જરૂર પડે છે? ઓક્સિજન એટલે કે પ્રાણવાયુની જરૂર પડે છે. ધ બ્લડ એટલે કે લોહીમાં પ્રાણવાયુ આપે છે. એને હેલ્પ સ્ટ્રેન્થન ધ હાર્ટ આપણું હૃદય છે એને મજબૂત કરવામાં પણ મદદરૂપ થાય છે. એટલે કે યોગ છે આટલી બધી જગ્યાએ કાર્ય કરે છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે ઇટ ઇઝ ગુડ ફોર ડાયજેસ્ટિવ સિસ્ટમ, તે પાચન તંત્ર છે એના માટે પણ તે સારું છે. આપણું ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, આપણું જે જઠ્ઠર છે, આંતરડા છે, આપણે જે ખાઈએ છીએ, તો એ પાચન તંત્ર છે એના માટે પણ શું છે એ સારું છે. ધ નર્વસ સિસ્ટમ એટલે કે ચેતાતંત્ર. હવે હ્યુમન નર્વસ સિસ્ટમ ચેતાતંત્રનું હકીકતમાં કામ શું છે? હવે તમને એક વાત હું તમને સામાન્ય વાત કરું છું. એક શબ્દ છે CNS એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, કે જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે તમારા શરીરની અંદર જે પાછળની જે કરોડરજ્જુ છે એને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એની વચ્ચે આવેલી છે. કરોડરજ્જુ છે એની વચ્ચે એક પ્રકાર એક નસ આવે છે એ જે સીધી શું કરે છે તો કે એની અંદર અલગ અલગ એ નસની સાથે અલગ અલગ જે બીજી નર્વ્સ છે જોડાયેલી છે, કે જે ચેતાઓ છે, અલગ અલગ ચેતાઓ છે જોડાયેલી. હવે એનું કાર્ય શું છે તો કે એનું કાર્ય એ છે કે એ શરીરના કોઈ પણ અંગો છે, ચેતાતંત્રનું કાર્ય છે એ કે તમારા શરીરમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ ઘટના બને તો એને સેકન્ડના 10મા ભાગના તમારા મગજની અંદર એ સંદેશાઓ પહોંચાડવાનું કાર્ય કોનું છે તો તમારા આ જે ચેતાતંત્રનું છે. તમે એક સામાન્ય વાત કરો કે તમારો હાથ છે આમ મૂળે આપણે અથવા તો પગ છે, પગ ઉપર પગ આમ રાખીને તમે બેઠા હોય તો તમને એક વસ્તુ બનશે કે અહીંયા તમારો જે હાથ વળી જાય એટલે અહીંયા શું થાય? લોહીનું પરિભ્રમણ અટકી જાય આટલા ભાગની અંદર. હવે લોહીનું પરિભ્રમણ અટકી જશે એટલે ત્યાં ચેતાતંત્ર છે કામ કરવાનું ધીમે ધીમે શું થઈ જશે? બંધ થઈ જશે, કારણ કે ચેતાઓ છે દબાઈ ગઈ છે. એના લીધે એ સંદેશાઓ પહોંચાડી શકતું નથી. ત્યારે પછી તમને એવું એ અંગ છે તમને આપણે કહીએ છીએ ખાલી ચડી જાય છે. એટલે કે ખાલી ચડી જવાનો અર્થ શું થયો તો કે એ તમારું જે અંગ છે કેવું થઈ જશે? એટલા સમય દરમિયાન એ ખોટું થઈ જશે. જેવો તમે હાથ સીધો કરશો, આપણે ઓલો નળી છે આમ દબાઈ દે તો પાણી છે જવાનું બંધ થઈ જાય, પણ જેવી આમ ખુલ્લી કરી એટલે શું થઈ જશે? તરત જ લોહી છે ત્યાંથી પરિભ્રમિત થશે. એટલે આ જે ચેતાતંત્ર છે એને પણ તે શું કરે? એના માટે પણ તે સારું છે. એન્ડ સપોર્ટ એટલે કે ટેકો આપે છે. ધ રિસ્પિરેટરી સિસ્ટમ આપણું જે શ્વસન તંત્ર છે એને પણ શું કરે છે? એ ટેકો આપે છે. આપણું રિસ્પિરેટરી સિસ્ટમ છે, ફેફસાઓ છે એની અંદર છે એ આપણા જે નાક છે એના દ્વારા આપણા ફેફસાઓની અંદર શ્વાસ છે એ જાય છે અને શ્વાસ બહાર નીકળે છે. આ શ્વસન તંત્ર છે એને પણ એ ટેકો આપે છે. ઇટ એનેબલ્સ ધ વેરિયસ એન્ડોક્રાઇનલ ગ્લેન્ડ્સ. એન્ડોક્રાઇનલ ગ્લેન્ડ્સ એટલે કે જે વિવિધ ગ્રંથિઓ છે એને પણ એ સક્ષમ બનાવે છે ટુ ફંક્શન એટલે કે કામ કરવા માટે, પ્રોપરલી એટલે કે યોગ્ય રીતે કામ કરવા માટે પણ એ સક્ષમ બનાવે છે. હવે તમે એન્ડોક્રાઇનલ ગ્લેન્ડ એટલે કે આપણે જે અલગ અલગ ગ્રંથિ છે એ થાઇરોઇડ ગ્લેન્ડ છે, પછી પાર્થિરોઇડ ગ્લેન્ડ આપણે જે કહી શકીએ છીએ, સો આપણે સ્વર પેટી જે કહીએ, પછી આપણી કિડની છે, તો આ બધી એન્ડોક્રાઇનલ ગ્લેન્ડ્સ છે. એ એન્ડોક્રાઇન અથવા તો આપણે આમાં આપેલું છે કે પેનક્રીઝ, હાડકું છે વધતું હોય પેનક્રીઝ થયું હોય ટૂંકમાં, હાડકા જે આ પેનક્રીઝ છે
તો આ અલગ અલગ જે ગ્રંથિઓ છે એને એન્ડોક્રાઇનલ ગ્લેન્ડ કહેવામાં આવે છે. એને પણ શું કરે છે, કિડની છે, આપણે કિડની ફેલ થઈએ તો શું થાય, બે કિડની ફેલ થઈએ તો આપણે કિડની કાં બદલાવી પડે કાં આપણે પણ ફેલ થઈએ એની સાથે સાથે. આવી અલગ અલગ જે ગ્રંથિઓ છે એને પણ શું કરે છે તો કે વિવિધ ગ્રંથિઓને કામ કરવા માટે યોગ્ય રીતે સક્ષમ બનાવે છે. રિડ્યુસીસ ટેન્શન, ટેન્શન એટલે કે તણાવ, આપણા શરીરમાં જે તણાવ હોય તો એ પણ શું કરે છે તો કે ઘટાડે છે. એને એનેક્ઝાઇટી, એનેક્ઝાઇટી એટલે કે ચિંતા છે એને પણ ઘટાડો કરવાનું કામ કરે છે. ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમેનિયા, ઇન્સોમેનિયાનો અર્થ થશે અનિદ્રા, કે જેને નિંદર ન આવતી હોય એવો રોગ. જો તમે અનિદ્રાથી પીડાવ છો, યોગ વિલ હેલ્પ યુ, એટલે કે યોગ છે તમને મદદરૂપ થશે ટુ સ્લીપ વેલ, સારી રીતે સુવા માટે. એને યોગ કરવો જોઈએ, જેને અનિદ્રાની બીમારી છે એને. Thus, યોગ ઇઝ યુઝફુલ એટલે કે ઉપયોગી છે ઇન મેની સાયકોફિઝિકલ એલિમેન્ટ. સાયકોફિઝિકલનો અર્થ થશે મનોશારીરિક, મન અને શરીરને લગતું. એલિમેન્ટ એટલે કે રોગ, મન અને શરીરના લગતા રોગો છે એના માટે ખૂબ જ ઉપયોગી છે. હવે ત્યાર પછી અહીંયા આપણે જોઈએ કે સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ, એક પ્રાચીન સ્વરૂપ છે ઓફ યોગ એટલે કે યોગનું. સૂર્ય નમસ્કાર શું છે, હવે આપણે જે મેઇન વાત ઉપર આવીએ છીએ, યોગ છે એના આપણે પહેલા ફાયદા જોયા, રેડી, યોગ ફોર હેલ્થ, રેડી. હવે આપણે સૂર્ય નમસ્કાર છે એના વિશેનું આપણે માહિતી છે મેળવશું. સૂર્ય નમસ્કાર છે ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ એટલે કે એક પ્રાચીન સ્વરૂપ છે યોગનું. એન્શિયન્ટ શબ્દ છે આગળ આવી ગયો છે આપણે. ધીસ ફોર્મ, આ સ્વરૂપ ઓફ યોગ એટલે કે યોગનું, ઇઝ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક એટલે કે સંપૂર્ણ ધ્યાનને લગતી તકનિક છે, ધ્યાનને લગતી રીત છે. ઇટ ઇન્ક્લુડ એટલે કે સમાવેશ કરો, આસન્સ એન્ડ પ્રાણાયામ, આસન અને પ્રાણાયામ છે એનો શું કરે છે, એ સમાવેશ કરે છે. ઇટ ઇઝ અ કોમ્બિનેશન એટલે કે મિશ્રણ છે, સંયોજન છે, ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર, 12 અલગ અલગ જે પોસ્ચર છે એટલે કે આસનો છે એનો શું છે તો કે એ સંયોજન છે. ફોલોડ એટલે કે અનુસરાતા, ઇન અ પર્ટિક્યુલર સિક્વન્સ એટલે કે ચોક્કસ ક્રમમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 એ રીતે ચોક્કસ ક્રમમાં એ અનુસરાતા એક 12 જે આસનો છે એનું સંયોજન છે. વિથ અ સ્પેસિફિક બ્રીધિંગ પેટર્ન એટલે કે એક ચોક્કસ શ્વાસોશ્વાસની પેટર્ન એટલે કે રીત દ્વારા. ઇટ હેલ્પ્સ, તે મદદરૂપ થાય છે એન ઇન્ડિવિજ્યુઅલ એટલે કે એક વ્યક્તિને ટુ વાઇટલાઇઝ એટલે કે જીવંત કરવા, એક વ્યક્તિગત રીતે જીવંત કરવા માટે મદદરૂપ થાય છે. એન્ડ બ્લોક્સ એટલે કે ખોલવા માટે, અનબ્લોક આપેલું છે. ધ હોલ સિસ્ટમ, આખા આપણા શરીરના જે તંત્ર છે એને ખોલવા માટે અને એને જીવંત કરવા માટે, આપણામાં એક સ્ફૂર્તિ છે એનો સંચાર કરે છે, એમાં મદદરૂપ થાય છે. ઇટ રિડ્યુસ ફેટ ફોર્મ એટલે કે ચરબીના સ્વરૂપો એને ઘટાડે છે. અલગ અલગ જગ્યાએ જે આપણે ચરબી જે હોય તો એના શું કરે, સ્વરૂપોને એ ઘટાડે છે. ઓલ પાર્ટ ઓફ ધ બોડી, આખા શરીરના ભાગોમાં. એન્ડ ઇટ સ્ટ્રેચ એટલે કે ખેંચાણ પૂરું પાડે છે. ઇટ સ્ટ્રેચિસ એન્ડ ટોન્સ અને સ્વસ્થ બનાવે છે ઇચ એન્ડ એવરી મસલ્સ, આપણા દરેક જે મસલ્સ છે, આપણા સ્નાયુઓ છે એને શું કરે છે તો કે એ ખેંચે છે અને સ્વસ્થ અને લચીલા બનાવે છે. ટોનનો અર્થ થશે લચીલું અને સ્વસ્થ બનાવવાનું કાર્ય કરે છે, રેડી. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કારની પ્રેક્ટિસ એટલે કે કસરત છે એ કઈ રીતે કરવી જોઈએ કે ધેર આર 12 પોસ્ચર્સ ઓર પોઝિશન ઇન સૂર્ય નમસ્કાર. પાઠ્યપુસ્તક સાથે રાખીને બેસજો. 12 પોસ્ચર છે, 12 અલગ અલગ ટૂંકમાં આસનો છે, પોઝિશન્સ અથવા તો સ્થિતિઓ છે ઇન સૂર્ય નમસ્કારમાં. ધેર બેનિફિટ્સ એટલે કે તેઓના લાભ આર ડિસ્ક્રાઇબ્ડ ઇન ધ બ્રેકેટ એટલે કે કાઉન્સમાં એના લાભ છે એ દર્શાવાયેલા છે. હવે આપણે જોશું સ્ટેપ બાય સ્ટેપ. સ્ટેપ 1 એટલે કે સ્ટેન્ડ વિથ યોર ફીટ, તમારા પગ છે એ ફીટ ટુગેધર. સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર એટલે કે તમારા પગ છે જોડીને ઊભા રહો. જો આવી રીતે આમાં તમને આપેલું છે ચિત્રની અંદર. એન્ડ પામ્સ એટલે હથેળીઓ છે ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ, તમારી જે છાતી છે એની સામે તમારા હથેળીઓ છે એ જોડેલી રાખીને. ક્લોઝ યોર આઈસ પ્રોપરલી, તમારી આંખો છે એ યોગ્ય રીતે બંધ કરી દો અને તમે જે આપણે જો હેન્ડ ટુગેધર, ફીટ ટુગેધર ને લુક સ્ટ્રેટ અને તમારે સીધું જોવાનું છે આ સ્ટેપની અંદર. હવે આ સ્ટેપ છે આપણને શું ફાયદા આપે છે તો કે પ્રમોટ્સ બેલેન્સ,
સંતુલન પ્રદાન કરાવે. પ્રમોટ શબ્દ ઘણી બધી જગ્યાએ આવશે એટલે યાદ રાખજો. સ્ટિમ્યુલેટ એટલે કે ઉત્તેજિત કરવું, એ પણ ઘણી બધી જગ્યાએ આવશે. સ્ટિમ્યુલેટ ધ રિસ્પિરેટરી સિસ્ટમ એટલે કે રિસ્પિરેટરી સિસ્ટમ એટલે શું થાય છે તો કે શ્વસન તંત્ર. રેડી. પછી એક્સરસાઇઝિસ શોલ્ડર, આપણા જે ખભાઓ છે એને કસરત આપે છે. બેક એટલે કે જે પીઠ છે એને નેક મસલ્સ, નેક એટલે કે આપણી જે ગરદન છે એ ગરદનના સ્નાયુ એને શું કરે છે તો કે કસરત આપે છે. આ પહેલી સ્ટેપ છે એ. અહીંયા આપણે વિડીયો છે પૂરો કરી, જે પાર્ટ 1 છે. હવે બાકીના પોસ્ચર છે આપણે પાર્ટ 2 અને પાર્ટ 3 ની અંદર આપણે આગળ જોશું. રેડી. હવે તમને આ વિડીયો છે મજા આવી હશે કદાચ સમજવાની, અને કદાચ ક્યાંય ત્રુટી હોય તો તમે મારા વોટ્સઅપ નંબર ઉપર તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. નહીં, જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી લો તો સબસ્ક્રાઈબ કરી લેજો. બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલજો, કે જેથી કરીને મને ઉત્સાહ રહે કે હું વધારે વિડીયો છે બનાવતો રહું. નકર હું એમનું મારી મહેનત છે આમાં કાંઈ મને વળે નહીં ટૂંકમાં. પણ આ તો તમે બીજા વિદ્યાર્થીઓ પણ જો એ કદાચ જોવે, જાજા મોઢે જાય આ પ્રસાદી, તો એને પણ લાભ થાય ટૂંકમાં. એ ખાસ લેસનમાં છે એ આપણે આની અંદરથી જેટલા પણ શબ્દાર્થો આવેલા છે, રેડી, જેટલા પણ શબ્દાર્થો આવેલા છે એ શબ્દાર્થો છે આમાં લેસનમાં તમારે લખવાના છે. શબ્દાર્થો રેડી, આમાં જેટલા આવ્યા હતા એ બધાએ. રેડી. આટલું તમારું આમાંથી હોમવર્ક છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.